અડાજણ વિસ્તારની શાળામાં અભ્યાસ કરનારા ધોરણ 9માં બે વિદ્યાર્થીઓ મિત્રો ટ્યુશન જવા નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા પરિવારજનો અને પોલીસ દોડતી થવા પામી હતી। જો કે આખરે 3 દિવસ બાદ બંને વિદ્યાર્થીઓ સુરત રેલવે સ્ટેશન આવતા પોલીસે શોધી કાઢી પરિવારજનોને સોંપ્યા છે। સુરતના પાલ વિસ્તારમાં રહેતો 14 વર્ષીય કિશોર ગતરોજ સવારે રાબેતા મુજબ અડાજણ વિસ્તારની સ્કૂલે ગયો હતો, જેથી બપોરે ઘરે આવ્યા બાદ કિશોર રાબેતા મુજબ પાલ વિસ્તારમાં ટ્યુશન ગયો હતો, પરંતુ ત્યાંથી સમયસર પરત આવ્યો ન હતો, જેથી તેના માતા પિતા સહિતના પરિવારજનોએ કિશોરની શોધખોળ શરૂ કરી હતી। ટ્યુશન ક્લાસીસ ખાતે પણ તપાસ કરી હતી, પરંતુ ગતરોજ ટ્યુશનમાં ગેરહાજરી હતી। તેની સાથે જ અભ્યાસ કરતો 14 વર્ષીય અન્ય કિશોર પણ ગેરહાજર હતો, જેથી કિશોરના માતા પિતાએ અન્ય કિશોરના ઘરે તપાસ કરી હતી। અન્ય કિશોર પણ ઘરેથી ટ્યુશન જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ તેની પણ ટ્યુશનમાં ગેરહાજરી હોવાથી બંનેના પરિવારજનોએ તેમના અન્ય મિત્રો તથા સગા સંબંધીને ત્યાં શોધખોળ કરી હતી, પરંતુ પત્તો મળ્યો ન હતો। જોકે બંને મિત્રો તેઓ જ્યાં ટ્યુશન જાય છે ત્યાંની સોસાયટીના સીસીટીવી કેમેરામાં ક્યાંક જતા હોય તેવું નજરે પડતા તુરંત બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરવાની સાથે રાંદેર અને પાલ પોલીસને જાણ કરી હતી। તેમાંથી બંને વ્યક્તિ પાલ વિસ્તારના ટ્યુશન ક્લાસીસ નજીકના સીસીટીવીમાં નજરે પડતા હોવાથી પાલ પોલીસે અપહરણની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધી બે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી। પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા। અન્ય કિશોરના ઘરેથી તેની બેગમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે હું સફળ થવા માટે જાઉં છું અને હું 10 વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં, જેથી પરિવારજનોમાં ફાળ પડવા પામી હતી। ઉલ્લેખનીય બાબત એ છે કે શોધખોળ અંતર્ગત બંને મિત્રો સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી અમદાવાદ તરફ ગયા હોવાથી પોલીસે એક ટીમ અમદાવાદ પહોંચી છે, પરંતુ બંને મિત્રો અંકલેશ્વર સ્ટેશન ઉતરી ત્યાંથી ભરૂચ પહોંચ્યો હોવાનું જાણવા મળતા જ પોલીસ ટીમ ભરૂચમાં ધામા નાખી શોધખોળની કવાયત શરૂ કરી હતી। જોકે બંને બાળકો મળ્યા ન હતા ત્યારે પોલીસે બાતમીના આધારે વાપીથી સુરત રેલવે સ્ટેશને આવેલી ટ્રેનમાં સુરત આવેલા બંને વિદ્યાર્થીઓને શોધી કાઢ્યા હતા અને બંનેની પૂછપરછ કરતા તેમના પરિવારોને સોંપતા પરિવારે હાશકર અનુભવ્યો છે। કાંઈ બનવા માટે ઘરેથી 800 રૂપિયા લઈ નીકળી પડેલા બાળકો 3 દિવસે મળ્યા હોય। હાલ તો પોલીસે બાળકો ક્યાં રહ્યા, શું કામ આવું કર્યું તે અંગે પૂછપરછ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।